હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં છું. સૌપ્રથમ પહેલાં જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે 9 વાગી જશે અને આપણે ખેતરે આવી ગયા છીએ. કાલે આપણે ડીપનું રિપેરિંગ કામ કરતા હતા. રિપેરિંગ કામ આપણું સક્સેસ થઈ ગયું છે. આપણને એમ હતું કે ડીપ નહીં રિપેર થાય, કેમ કે ઘણા ટાઈમથી ડીપ બંધ હાલતમાં હતી, એટલે આપણને એમ કે ડીપ નહીં રિપેર થાય, પણ આપણી ડીપ રિપેર થઈ ગઈ છે. અને આપણે ઘઉં વાવ્યા હતા કાલે, એટલે આપણે આજે પાણી વાળવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, આ બધા આપણે ઘઉં વાવેલા છે. તો આ બધા આપણે ઘઉં વાવેલા છે, આમાં પાણી ચાલુ કરી દીધું છે. અને બાકી જો આ બધી ડુંગળી છે આપણી, જે ઘરની પાછળની વાડી છે એ જ છે. અને આ બધા વરસાદ આવ્યો એની પહેલાં આ બધા કેરા અધૂરા છે, એ બધા અધૂરા કેરા હતા. કેમ કે વરસાદ આવી ગયો એટલે અધૂરા કેરા હતા, એ અધૂરા જ રહી ગયા કાયમના માટે. કાંઈ સોંપવાનો કાંઈ ટાઈમ મળવો નહીં. પછી એમાંથી આપણે આવી રીતે ઘઉં વાવી દીધા છે. અને બાકી આ જે ખેતર છે, આ ખેતર આપણે ભાગ્યાને આપેલું છે. ટૂંકમાં આ ખેતરમાં આપણે ભાગ આપી દીધેલો છે. એ આ ખેતર છે. આ આખા ખેતરમાં ઘઉં વાવેલા છે. આ આખા ખેતરમાં ઘઉં છે. અને આપણું ટ્રેક્ટર ક્યાં ચાલે છે, જુઓ ક્યાં ઊભું છે આપણું ટ્રેક્ટર, ક્યાં કટર ને બધું આ અલર છે. હવે આપણે બીજી વાડી છે, દિવાળીમાં આપણે સિંગ લીધી, એ જે ખેડવાની બાકી છે. કેમ કે એમાં ઉનાળું સિંગ કરવાની છે, એટલે બહુ વાંધો નથી. ખેતર ટપ્પા દીધું છે, એટલે એમાં ટ્રેક્ટર ચાલુ કરવાનું છે. અને બાકી જોઈ શકો છો મિત્રો, આ બધું આપણે ઘઉં વાવી દીધા છે આ બધામાં. કેમ કે આપણે ઘઉંની ત્યાં ફૂલે ફૂલ જરૂર પડે છે, એટલે ઘઉં આપણે વાવી દીધા છે. બાકી બીજી વાડીએ બકાલામાં એક મોટર ચાલુ છે અને એક મોટર ડુંગળીમાં ચાલુ છે, એટલે અને કપાસ વીણવાના દાળિયા છે. આવું બધું મિત્રો નોખું કામ છે. અને જુઓ અહીંયા આપણે પાણી પડે છે. અને બાકી જુઓ આપણા સંપલ ને બધું ના છે. અહીંયા ખંપાળી પડી છે, 2 છે ખંપાળી, અને એક ઓલી બાજુ બાપુજી બાંધતા જાય છે. અને આપણે પાણી વાળવાનું છે, એટલે બાપુજી ભેહુંને નીરવા ગયા છે. જોઈ શકો છો મિત્રો, આપણે ત્યાં લીમડે ભેહુંને એવું બાંધેલી છે, એટલે બાપુજી ત્યાં ભેહુંને નીરવા ગયેલા છે. અને આપણે પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. જુઓ બીજું પાળ્યું હતું સીધા કેરા, એ આપણા કેરા પી ગયા છે. અને હવે આપણે બીજા પાળિયામાં પાણી લઈ લીધું છે. જુઓ તમે જોઈ શકો છો, આપણે બીજા પાળિયામાં પાણી લઈ લીધું છે. પહેલાં આ પાળિયામાં પાણી હતું, આવી રીતે જે કેરા છે જુઓ આમાં પાણી હતું પહેલાં. અને હવે આપણે આ બાજુ પાણી લઈ લીધું છે. જોઈ શકો છો મિત્રો, હવે આપણે આ બાજુ બધું પાણી લઈ લીધું છે. અહીંથી થોડા ડુંગળીના કેરા છે, એટલે એવી રીતે આપણે સેટિંગ કરી નાખ્યું કે આ ઘઉંનો પાળો છે એ ડુંગળીના પાળા હારે મેચ થઈ જાય, એવી રીતે આપણે સેટિંગ કર્યું છે. જોઈ શકો છો મિત્રો, આવી રીતે આપણે કર્યું છે. જુઓ આવી રીતે કર્યું છે. એટલા કેરા એની બતાવી ત્યાં સુધી એટલા કેરા આપણે સોંપેલા હતા. પછી આમાં બધે ઘઉં વાવી દીધા. અને જ્યાં પાણી હાલતું હોય ત્યાં બગલા તો હોય જ તે. જોઈ શકો છો મિત્રો, જુઓ આ બગલા છે. જ્યાં પાણી હાલતું હોય ત્યાં બગલા તો હોય જ તે. જુઓ બગલા તો હોય જ તે, ખેડૂતનો મિત્ર છે બગલા. ગમે ત્યાં ગમેના પાણી હાલતું હોય એટલે બગલા તો હોય જ તે. પછી અમુક આપણે જગ્યાએ સિંગ ને એવું બધું હોય તો ત્યાં પાણી જતું હોય, એટલે આપણે જોવા નહીં જવાનું, ખાલી બગલા ઉપરથી વાળી લેવાનું કે બગલા ત્યાં છે તો પાણી ત્યાં જ પહોંચ્યું હોય. કેમ કે બધે જમીનમાં બધે તિરાડ ને એવું બધું હોય, ત્યાં જીવાત ને બધું રહેતું હોય. પાણી જાય એટલે એ બહાર આવે એટલે બગલા બધું ખાઈ જાય, એટલે બગલા પાણીની હારે જ હોય. એટલે અમુક જગ્યાએ એના ઉપરથી અંદાજ આવી જાય. બહુ કેરા લાંબા હોય, પાણી બતાતું ન હોય, સિંગ ને એવું બધું હોય, અને ડુંગળી હોય ને એવું બધું હોય, લાંબા કેરા હોય, તો બગલા ઉપરથી આપણને ખબર પડી જાય. અને બાકી જુઓ બાપુજી ત્યાં બાંધે છે, જોઈ શકો છો. તો બાપુજી ત્યાં બાંધે છે, જે આ બધું આપણે પાવાનું બાકી છે. અને જુઓ હવે ટ્રેક્ટર ચાલુ કરે છે, કાકા ટ્રેક્ટરે છે, ડીઝલ નાખે છે ટ્રેક્ટરમાં. અને હવે ટ્રેક્ટર આપણું બીજી વાડીએ હાંકવાનું છે, દાંતી હાંકવાની છે. અને બાકી જુઓ આ ડુંગળી છે આપણી, અને આ બાજુ ડુંગળી છે. આ ઘરની પાછળની વાડી છે. આ બંને ખેતરમાં ભાગ આપેલો છે આપણે. આ ઘઉં છે અને આ ડુંગળી છે, બંને ખેતરમાં આપણે ભાગ આપેલો છે. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે, અને આપણી મોટર તો ઘઉંમાં ચાલુ જ છે. પછી આપણે કવે આટો મારવા આવ્યા થાય કે કેમ છે, પાણી ધીમું પડી ગયું. કેમ કે પાણી કવામાં ઊંડું ઉતરી જાય એટલે પાણી ધીમું પડી જાય છે, એટલે બહુ પ્રવાહન એવું ન લાગે. જે હરિયું પહેલાં ચાલુ કર્યું હોય ત્યારે 15 મિનિટે ભરાતું હોય, તો અત્યારે 20 મિનિટે ભરાય.
કેમ કે પાણી ઊંડું જતું રહ્યું એટલે પાણી ધીમું આવવા મળે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો કૂવો છે. જુઓ, આપણો કૂવો છે, જોઈ શકો છો. અને અહીંથી આપણે કનેક્શન આપ્યું છે, અંડરગ્રાઉન્ડ લાઈન છે અહીંથી આપણી. અને બાકી આપણું ટાટર ને એવું આવ્યા છે, જોઈ શકો છો મિત્રો. ટાટર ને એવું આવ્યા છે. ટાટર હમણાંથી ખરાબ થઈ ગયું છે એટલે જો આવો અવાજ કાઢે છે, અલગ પ્રકારનો અવાજ નીકળે છે. જુઓ, ટાટર હમણાંથી ખરાબ થઈ ગયું એટલે અવાજ નીકળે છે. અને આપણે અહીંયા આપણું મીટર ને એવું છે. બાકી બીજી મોટર તો એક ચાલુ છે ડુંગળીમાં, જોઈ શકો છો. કે આ યબલભાઈ હમણાં લગ્નમાં ગયા છે એટલા માટે આપણે જ પાણી વળવી છે. જોઈ શકો છો, એ મિનિટ ઉપર જાય. જ્યારે મિનિટ પૂરી થાય એટલે હરિયું એ જોઈ આવવાનું. ત્યારે 2 વાગી ગયા છે અને હજી આપણે લાઇટ છે અને હજી આપણે પાણી જ વાળીએ છીએ. કેમ કે 2 વાગી ગયા છે અને હવે થોડું ઘણું વાળવાનું બાકી છે. હવે જો લાઇટ ન વહી જાય તો આપણે એક કેરો છે અને બીજી મોટર ત્યાં હાલે, ત્યાં લગભગ કટકા છે, 3 થી 4 કટકા છે. એટલે હવે આ કેરો પી જાય એટલે બંને મોટરનું પાણી આપણે એક સાથે ભેગું કરી દેવાનું છે. અને બાપુજી જવો ત્યાં આંબામાં બધે પાણી જાય એવું રીતે કરે છે. અને જો આ મોટર ત્યાં તમને બતાવો, જુઓ આ પાણી અહીંથી આવે, આ કુંડીમાં પાણી પડે છે, તમને બતાતું છે. એની પાછળ જુઓ આપણે કેળ ને શેવડીને બધું બતાય છે. આ ત્યાંથી પાણી આવે છે. અને આ પાણી આવે છે ઓલો કૂવો બતાવીને, આ નાળિયેરીને એવું છે ત્યાંથી આવે છે. અને બીજી મોટર ડુંગળીમાં હતી એનો કૂવો આવ્યા છે. આ સબસ્ટેશન ને જો આ ઝાડવું બતાય ત્યાં. એટલે આવી રીતે 3 મોટર ચાલુ હતી, એક સાથે 3 મોટર ચાલુ હતી, એક ડુંગળીમાં ને 2 ઘઉંમાં. તો 2 વાગી ગયા છે અને હવે આપણે એક કેરો બાકી છે ને ઓલી બાજુ 3 કે 4 કટકા છે. એટલે હવે આપણે પી જાય એટલે મોટર બંધ કરી દેવાની છે. કાં લાઇટ વહી જાય ને કાં પી જાય, 2 માંથી એક વાત થાય. એટલે 2 વાગી ગયા છે અને 2 વાગ્યા સુધી લાઇટ રહેશે. પછી 5-10 મિનિટ આગા પાછું થાય, 5 કે 10 મિનિટ કે 15 મિનિટ વહેલા મોડી આવી હોય તો એવી રીતે થાય. વચમાં ઝટકા લીધા હોય તો 10-20 મિનિટ જેવી વધારે રહે. એટલે એવું બધું હોય મિત્રો લાઇટનું તો કામકાજ. આ ઘઉંના કેરા પી જાય પછી હવે આપણે રોંઢા પાણી કરી આવીએ. તો હાલો હવે આપણા ઘઉંના કેરા બધા પાઈ દેવીને પછી રોંઢો કરી આવીએ.